2024 લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે। ભાજપના ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે, તો તેની સામે ઇન્ડિયા અને કોંગ્રેસનું ગઠબંધન પણ થઈ ચૂક્યું છે અને ઇન્ડિયા અલાયન્સે પણ પોતાનો ભરૂચ લોકસભા સીટ માટેનો ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે। ચૈતર વસાવાનું નામ એનાઉન્સ થઈ ચૂક્યું છે। ત્યારે ભરૂચ લોકસભા સીટ જે છે એ 26માંથી આ એકમાત્ર સીટ એવી કેમ છે કે જેના કારણે આ ભરૂચ લોકસભા સીટનું જે રાજકારણ છે તે ઉલઝાયેલું જોવા મળી રહ્યું છે। આ સીટને હોટ સીટ માનવામાં આવી રહી છે। ત્યારે આ વિડીયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ભરૂચ લોકસભાની જે સીટ છે તે સીટનું રાજકારણ શું છે, આ સીટના સમીકરણો શું છે, પક્ષના સમીકરણો શું છે, પાર્ટીઓના જે નેતાઓ છે, ઉમેદવાર છે, તે લોકોની આગામી ચૂંટણીને લઈને રણનીતિ શું છે અને અગાઉની ચૂંટણી પર પણ થોડીક નજર નાખીશું અને તમામ મુદ્દાઓ પર થોડી ચર્ચા કરીને આપણે આ ભરૂચ લોકસભા સીટનું જે એનાલિસિસ છે તે આ વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીશું। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચ લોકસભા સીટ જે છે તેની પર આદિવાસી વોટર્સનું સૌથી વધારે વર્ચસ્વ છે, જેના કારણે દરેક પાર્ટી આદિવાસી વોટર્સને આકર્ષવાના પ્રયત્ન કરી રહ્યું છે। જેના ભાગરૂપે ભાજપ પણ આદિવાસી વોટર્સને આકર્ષવા માટે કેમ્પેનિંગ કરી રહ્યું છે, તો બીજી બાજુ રાહુલ ગાંધી પણ જે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં પ્રવેશ્યા હતા અને ભરૂચમાં જે તેમની ન્યાય યાત્રા યોજાઈ હતી તેમાં પણ તેમનો ક્યાંક ને ક્યાંક હેતુ એવો હતો કે આદિવાસી વોટર્સને તેઓ આકર્ષિત કરી શકે। જો કે હવે આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ચૂક્યું છે અને ચૈતર વસાવાનું નામ પણ ભરૂચ લોકસભા સીટ માટે એનાઉન્સ થઈ ચૂક્યું છે। ત્યારે હવે ચૈતર વસાવા પણ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે અને ખાસ કરીને તેઓ રૂરલમાં આ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે, કારણ કે રૂરલમાં સૌથી વધારે જે આદિવાસી વોટર્સ છે તેમને તેઓ આકર્ષિત કરી શકે। તો આપણે વોટર્સની સંખ્યાની જો વાત કરીએ તો ભરૂચમાં જે આદિવાસી વોટર્સની આપણે ન માત્ર આદિવાસી વોટર્સ પરંતુ બાકીના જે કમ્યુનિટીના જે વોટર્સ છે તેની પણ વાત કરીશું। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે એસસી જે વોટર્સ છે, શેડ્યુલ કાસ્ટના જે વોટર્સ છે તેની સંખ્યાની જો વાત કરીએ તો 61,004 તેની સંખ્યા છે। આ જે હું તમને બતાવી રહી છું એ 2011ની વસ્તી ગણતરીના આધારે બતાવી રહી છું। એવી જ રીતે એસટી જે વોટર્સ છે, શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે આદિવાસી વોટર્સની જે સંખ્યા છે એ સૌથી વધારે છે, 6,05,347, એટલે કે એ એસસી કરતા એસટીની જો ટકાવારી પ્રમાણે જો વાત કરીએ વોટર્સની તો 38.7% શેડ્યુલ ટ્રાઇબ્સના જે વોટર્સ છે તેની સંખ્યા છે। એવી જ રીતે મુસ્લિમ વોટર્સની જો વાત કરીએ તો મુસ્લિમ વોટર્સ જે છે તેની સંખ્યા 1,48,454 છે। એટલે જે કોઈ પણ પાર્ટીને જો ભરૂચ લોકસભા સીટ જીતવી હોય તો ન માત્ર આદિવાસી કે શેડ્યુલ કાસ્ટના વોટર્સ પરંતુ સાથે સાથે તેમને મુસ્લિમ વોટર્સની જે સૌથી વધારે સંખ્યા છે 1,48,000 તેમને પણ આકર્ષિત કરવા પડશે, પોતાની તરફ વાળવા પડશે। એ જ રીતે રૂરલ્સ વોટર્સની જે વાત કરીએ, રૂરલ્સમાં દરેક કમ્યુનિટીના જે વોટર્સ છે તેની ટોટલ સંખ્યાની જો વાત કરીએ તો 11,26,228 છે, એટલે કે 72% રૂરલ્સના વોટર્સ છે ભરૂચ લોકસભા સીટ પર। અર્બન વોટર્સની જો વાત કરીએ તો અર્બન વોટર્સની સંખ્યા થાય છે 4,37,977, એટલે કે 28%। ટોટલ વોટર્સની જો ભરૂચ સીટને લઈને વાત કરવામાં આવે તો 2019 પ્રમાણે 15,64,205 થાય છે। તો આ જે વાત કરીએ આપણે એ વાત કરી આદિવાસીની જે વોટર્સની જે સંખ્યા છે જેમાં શેડ્યુલ કાસ્ટ પણ આવી ગયું, શેડ્યુલ ટ્રાઇબ્સ પણ આવી ગયું અને રૂરલની પણ વાત આવી ગઈ। ત્યારે હવે આપણે વાત કરીએ કે આ જે ભરૂચ લોકસભા જે સીટ છે તે સીટમાં 6 વિધાનસભા કવર થાય છે, એટલે કે 6 વિધાનસભા ભરૂચ સીટની હેઠળ આવે છે, લોકસભા સીટની હેઠળ, જેમાં એક છે કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર। આ જે 6 વિધાનસભા જે સીટ છે એ ભરૂચ લોકસભા સીટની હેઠળ આવે છે। બીજી રીતે આપણે વાત કરીએ તો જે આપણે અગાઉ વાત કરી હતી કે શેડ્યુલ કાસ્ટના અને શેડ્યુલ ટ્રાઇબ્સના જે આદિવાસી વોટર્સની સંખ્યા છે તેવી રીતે આપણે થોડું ડીપમાં જોવા જઈએ તો બુદ્ધિસ્ટ જે વોટર્સ છે તેની ટકાવારી જોવા જઈએ તો 0.3 છે। એવી જ રીતે ક્રિશ્ચિયન કમ્યુનિટીની જે વોટર્સ, ક્રિશ્ચિયન કમ્યુનિટીના જે વોટર્સ છે તેની સંખ્યા છે 0.63%।
જૈન કમ્યુનિટીના જે વોટર્સ છે તેમની 0.33% છે, મુસ્લિમના 9.5, જે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે. એવી જ રીતે SC STનું પણ અહીંયા એનાલિસિસ આપેલું છે કે 3.9% અને 38.7%. શીખ કમ્યુનિટીના જે વોટર્સ છે તેની સંખ્યા છે 0.12%. ત્યારે આ ભરૂચ લોકસભા જે સીટ છે તેની પર છેલ્લી 6 ટર્મથી ભાજપના મનસુખ વસાવા જીતતા આવ્યા છે. એટલે કે મનસુખ વસાવાનું ત્યાં ભરૂચ લોકસભા સીટ પર સૌથી વધારે તેમનું શાસન છે અને તેમની લોકપ્રિયતા પણ એટલી જ છે. ત્યારે જો બાકીની આપણે જે અગાઉ મેં વાત કરી હતી કે ભરૂચ લોકસભા જે સીટ છે તેની અંડરમાં જે 6 વિધાનસભા આવે છે, કરજણ છે, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર. ત્યારે આ 6 વિધાનસભામાંથી 5 વિધાનસભા એકમાત્ર આ ડેડિયાપાડાને છોડીને, એ ડેડિયાપાડા એકમાત્ર એવી સીટ છે કે જેની પર ચૈતર વસાવા આ પાર્ટીમાંથી ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા. બાકીની જે કરજણ, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર આ જે સીટ છે એ તમામ સીટ પર તમે જોઈ શકો છો કે માત્ર ભાજપનું તેની પર શાસન છે, કારણ કે ભાજપમાંથી નેતા તેમાંથી ચૂંટાયા હતા. કરજણમાં અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ ચૂંટાયા હતા. જંબુસરમાંથી દેવકિશોરદાસજી સ્વામી છે. વાગરામાંથી અર્જુનસિંહ અજીતસિંહ રાણા ચૂંટાયા હતા. આપણે આજે વાત કરી રહ્યા છીએ 2022ની વિધાનસભાની વાત કરી રહ્યા છે. ઝઘડિયામાંથી રીતેશ કુમાર વસાવા જીત્યા હતા. ભરૂચમાં રમેશભાઈ મિસ્ત્રી જીત્યા હતા અને અંકલેશ્વરમાંથી ઈશ્વરસિંહ પટેલ જીત્યા હતા. ત્યારે ભરૂચ લોકસભા જે સીટ છે, ભરૂચ લોકસભા સીટ પર ભાજપનું જે રીતે શાસન છે ને એકમાત્ર સીટ ડેડિયાપાડા કે જે ચૈતર વસાવાના નામ પર છે. ત્યારે ચૈતર વસાવા માટે અત્યારે સૌથી મોટો પડકાર છે કે તેમને 6 વિધાનસભા પર પોતાનું વર્ચસ્વ વધારવાનું છે, પોતાની લોકપ્રિયતા વધારવાની છે અને તમામ સીટના જે વોટર્સ છે એ વોટર્સને પણ તેમને આકર્ષિત કરવાના છે. 2022થી લઈને 2009થી લઈને 2022નો હું તમને આખો ચાર્ટ બતાવીશ કે કોંગ્રેસ અને બીજેપીને આ 2009થી લઈને 2022 સુધી ચૂંટણીમાં તેમને કેટલા વોટ્સ મળ્યા છે તેની ટકાવારી આપણે થોડીક જોઈ લઈએ. 2009થી સ્ટાર્ટ કરીએ તો 2009માં 37.9% કોંગ્રેસને મળ્યા હતા, જ્યારે ભાજપને 41.5% વોટ મળ્યા હતા. આ ટોટલ વોટની વાત છે. 2012માં 37.3% અને ભાજપને 46 વોટ મળ્યા હતા, 46%. 2014માં 37.3% હતું, જ્યારે ભાજપને 51.8% વોટ મળ્યા હતા. તેવી જ રીતે તમે 2017 અને 19નું પણ એનાલિસિસ જોઈ શકો છો કે કેવી રીતે ભાજપના કોંગ્રેસ કરતા વોટની સંખ્યા વધારે રહી છે. 2022ની જો તાજી વાત કરીએ તો 2022ની જે વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ હતી એ વિધાનસભામાં કોંગ્રેસને 26.8 વોટ મળ્યા હતા, જ્યારે બીજેપીને 51.7% વોટ મળ્યા હતા. ત્યારે મેં અગાઉ જે તમને વાત કરી કે ભરૂચ લોકસભા જે સીટ છે તે ભરૂચ સીટ પર સૌથી વધારે આદિવાસીઓનું જે વર્ચસ્વ છે, આદિવાસી વોટર્સની સંખ્યા વધારે છે. તેવી જ રીતે હવે આપણે થોડું વધારે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું કે આદિવાસીના વસાવાનું તો છે જ સંખ્યા વધારે વોટર્સની, પણ સાથે સાથે પટેલ સમાજ છે કે મુસ્લિમ છે કે પરમાર છે, ગોહિલ છે, સોલંકી છે, આ લોકોની સંખ્યા પણ આપણે જરા એક નજર જોઈ લઈએ. વસાવાની જે આદિવાસી વોટર્સની જે સંખ્યા છે તે 4,81,141 છે. એટલે ટકાવારીમાં જો વાત કરીએ તો 30.8% જે છે એ વસાવા સમાજના માત્ર વોટ સંખ્યા થાય છે. એવી જ રીતે પટેલ સમાજની જો વાત કરીએ તો પટેલમાં તમે જોઈ શકો છો કે 1,86,862 વોટની સંખ્યા કાઉન્ટ થાય છે, એટલે કે 11.9% છે. મુસ્લિમ કેટેગરીની જો વાત કરીએ તો મુસ્લિમના 1,48,454 વોટ છે, એટલે કે 9.5% વોટ છે. રાઠોડની જો વાત કરીએ તો રાઠોડ સમાજના 5,77,046 વોટ છે, 3.7% વાળી થાય છે. એવી જ રીતે પરમારના તમે જોઈ શકો છો કે 53,721 છે, એટલે કે 3.4% છે. ગોહિલના તમે જોઈ શકો છો કે 23,191 એટલે કે 1.5%. સોલંકી સમાજના તમે વોટની સંખ્યા જુઓ તો 21,502 છે, 1.4% છે. એવી જ રીતે આ તમે આખા ચાર્ટમાં જોઈ શકો છો એ ચૌહાણ છે, રાણા છે, પઢિયાર છે, માછી છે, પ્રજાપતિ, મલેક, પઠાણ, શાહ, રાજ, તડવી, જાદવ, ચૌધરી, ઠાકોર, વાઘેલા, મિસ્ત્રી, યાદવ, દિવાન, મોદી, પંચાલ, રાવલ અને રોહિત, આ બધાના તમે વોટની જે ટકાવારી જોશો તો સૌથી વધારે જે ટકાવારી આપણે જોઈ શકીએ છીએ તે આદિવાસી, વસાવા અને
મુસ્લિમ સમાજના જે વોટ છે 9.5% અને પટેલના જે વોટ છે તે, એટલે એક રીતે જોવા જઈએ તો આદિવાસી વોટની સાથે સાથે રૂરલ જે વોટ, આ ચાર્ટ જે આપણે જોયું એના પરથી એવું સમજી શકાય છે કે રૂરલમાં વોટર્સની સંખ્યા વધારે છે. ત્યારે આ આખું એનાલિસિસ સમજ્યા પછી હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભરૂચ લોકસભા સીટ પર પહેલેથી લઈને અત્યાર સુધી કયા પક્ષનું શાસન રહ્યું છે, કયા નેતાનું શાસન રહ્યું છે. 1957થી જો કે ચંદ્રશંકર ભટ્ટનું શાસન હતું, જે કોંગ્રેસમાંથી હતા, છોટુભાઈ પટેલ, માનસિંહજી રાણા કે જે કોંગ્રેસમાંથી હતા, અને ત્યારબાદ 1977માં આવ્યા અહેમદ પટેલ, અને અહેમદ પટેલે અહીંયા ચૂંટણી લડ્યા અને કોંગ્રેસમાંથી તેઓ જીત્યા. અને 1977થી લઈને 1984 સુધી અહેમદ પટેલનો આ ભરૂચ લોકસભા જે સીટ છે એ ભરૂચ તેમનો ગઢ મનાતો હતો. અને આજે પણ લોકોમાં એવી ભાવના છે કે આ સીટ જે છે એ ઇમોશનલ સીટ છે અને અહેમદ પટેલની સીટ છે, જેના માટે થઈને અહેમદ પટેલના પુત્રી પણ મેદાને ઉતર્યા હતા. અને જે ગઠબંધનની વાતો થઈ રહી હતી, ગઠબંધનમાં આપના ઉમેદવાર જ્યારે ઉતારવાની વાત હતી ત્યારે અહેમદ પટેલના જે પુત્રી છે મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલ પણ મેદાને ઉતર્યા હતા. અને આ ગઠબંધનને લઈને તેમને નારાજગી બતાવી હતી અને પોતે ચૂંટણી લડવાની તેમને ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. પરંતુ હવે ગઠબંધન થઈ ચૂક્યું છે. ન્યાય જોડો યાત્રા પણ જે રાહુલ ગાંધી લઈને આવ્યા હતા ને એ યાત્રામાં પણ આપણે જોયું કે ફેઝલ પટેલ અને મુમતાઝ પટેલ કે જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર છે, તેઓએ આ ન્યાય યાત્રાથી દૂરી બનાવી હતી અને ચર્ચાનો વિષય જગાવ્યો હતો. ત્યારબાદ 1989માં ચંદુભાઈ દેશમુખ મેદાને આવ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી, અને તેઓ 1989માં ચૂંટણી જીત્યા લોકસભાની. અને ત્યારબાદ મનસુખ વસાવા જે હાલના સાંસદ છે, જે છેલ્લી 6 ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને હાલ પણ ભરૂચના સાંસદ રહેલા છે, અને આગામી 2024ની ચૂંટણી માટે પણ તેમને ઉમેદવાર જાહેર કરાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. ત્યારે હવે જે છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની આ જે સીટ મનાતી આવી છે તેની પર હવે ચેતર વસાવા માટે ખૂબ જ કપરું ચઢાણ સાબિત થશે, કારણ કે તેમને ભારતીય જનતા પાર્ટીની જે લોકચાહના છે, જે તેમના વોટર્સ છે, તેમને પોતાની તરફ આકર્ષિત કરવાના છે અને પોતાનું નામ જે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયું છે તેને જીતીને બતાવવાનું છે. લોકસભા સીટ ભરૂચ જીતીને બતાવવાની છે. ત્યારે ચેતર વસાવા માટે આ એક મોટો પડકાર છે કે મનસુખ વસાવાને તેઓ કેવી રીતે ટક્કર આપી શકે. 2004થી લઈને 2019 સુધીના જો આપણે વોટર્સની સંખ્યાની જો થોડીક એનાલિટિક વાત કરીએ તો મનસુખ વસાવાને જે ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા તેમને 2,99,630 વોટ મળ્યા હતા, એટલે કે 44.1% તેમને વોટ મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસમાંથી હતા મોહમ્મદ પટેલ કે જેમને 2,27,428 વોટ મળ્યા હતા, એટલે કે 33.40% વોટ મળ્યા હતા. સામે છોટુભાઈ વસાવા હતા કે જે એ વખતે જેડીયુમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમને 1,11,600 વોટ મળ્યા હતા. એટલે મેજોરિટી તમે જુઓ, આ જે માર્જિન જે મનસુખ વસાવા જે માર્જિનથી જીત્યા હતા એ 72,202ના માર્જિનથી જીત્યા હતા. એવી જ રીતે 2009માં પણ મનસુખ વસાવા જીત્યા હતા 27,232ના માર્જિનથી. એવી જ રીતે 2014ની ચૂંટણીની જો વાત કરીએ તો 2014માં પણ મનસુખ વસાવાએ 5,48,902 મતથી તેઓ જીત્યા હતા, એટલે કે 10.27% તેમને પ્લસમાં મત જીત્યા હતા. 1,53,000ના માર્જિનથી તેઓ જીત્યા હતા. એવી જ રીતે 2019માં પણ તમે જોઈ શકો છો કે મનસુખ વસાવાની જે લોકપ્રિયતા જે ધીરે ધીરે વધી રહી હતી, તેમના વોટર્સ વધી રહ્યા હતા. 6,37,795નો આંક તેમને પાર કર્યો હતો આ વોટર્સ જીતવામાં. 3.77%, માફ કરજો, 3.70% વોટ તેમને પ્લસ કર્યા હતા 3,34,214ના માર્જિનથી. એવી જ રીતે હવે 2024ની જે ચૂંટણી યોજાવાની છે, 2024ની ચૂંટણી માટે ભાજપમાંથી એ જ મનસુખ વસાવા કે જે છેલ્લી 6 ટર્મથી આ ચૂંટણી જીતતા આવ્યા છે, તેમને ફરીથી ભાજપે રિપીટ કર્યા છે. અને આપ અને કોંગ્રેસનું જે ગઠબંધન થઈ ચૂક્યું છે ને એ ગઠબંધન બાદ ચેતર વસાવાનું ભરૂચ લોકસભા સીટ માટે નામ એનાઉન્સ કરી દેવામાં આવ્યું છે. એટલે હવે 2024ની ચૂંટણીમાં આપણે જોવાનું રસપ્રદ રહેશે કે મનસુખ વસાવા જીતે છે કે પછી ચેતર વસાવા જીતે છે, કોણ કેટલા મતથી જીતે છે, કોને કેટલા વોટ મળે છે, કોણ કેટલી ટકાવારીમાં પ્લસમાં ચાલે છે, એ હવે 2024ની ચૂંટણીના જે પરિણામો આવશે તે આપણે જોવાનું રહેશે.
ત્યારે આપણે સમજ્યા કે કેવી રીતે છેલ્લી 6 ટર્મથી મનસુખ વસાવા કે જે ભાજપમાંથી છે અને ભાજપનું કેવી રીતે ભરૂચ લોકસભા સીટ પર શાસન રહ્યું છે। ત્યારે ભાજપ માટે પણ આ વખતે કાંટાની ટક્કર છે, કારણ કે સામે ચૈતર વસાવા છે ને ચૈતર વસાવાની દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે। એટલે મનસુખ વસાવા માટે પણ હવે કપરું છે કે ચૈતર વસાવાને કેવી રીતે માત આપી શકે। એવી જ રીતે સામે ચૈતર વસાવા માટે પણ એટલું જ કપરું છે, કારણ કે છેલ્લી 6 ટર્મથી જે પાર્ટીનું જે ગઢ પર શાસન રહ્યું હોય તેને કેવી રીતે હલાવી શકે। અત્યારે તો ચૈતર વસાવાની લોકપ્રિયતા એવું દર્શાવી રહી છે કે ચૈતર વસાવા એ એક એવા મક્કમ અને એવા કાંટાની ટક્કર આપી શકે તેવા ઉમેદવાર છે, પરંતુ હવે ચૂંટણીના પરિણામો જ આપણને બતાવશે કે ચૈતર વસાવા મનસુખ વસાવાને ટક્કર આપે છે કે પછી મનસુખ વસાવા ચૈતર વસાવાને ટક્કર આપે છે। તો બીજી તરફ જોવા જઈએ તો બીટીપીના છોટુ વસાવા કે જે બીટીપીના સ્થાપક છે અને છોટુ વસાવાએ પણ ચૂંટણી લડવાનો જે બ્યુગલ ફૂક્યો છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની મુશ્કેલીમાં પણ ક્યાંક વધારો છે। છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પહેલેથી લઈને અત્યાર સુધી આપણે છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે પણ નારાજગી જોવા મળી છે। ઝઘડિયા સીટને લઈને જે રીતે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે બંને એક જ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી ને પિતા પુત્ર વચ્ચેની નારાજગી જોવા મળી હતી। ત્યારે એ જ નારાજગી હવે ભરૂચ લોકસભાની સીટ માટે પણ જોવા મળી રહી છે, કારણ કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ હવે ભાજપ જોઈન કરી લીધું છે અને હવે તેઓ ભાજપ માટે પ્રચાર કરવાના છે, એટલે કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાના છે। તો બીજી તરફ છોટુ વસાવા પણ મૂડમાં છે કે લોકસભા સીટ તેઓ લડવાના છે। તેમને પણ હજુ પોતાના ઉમેદવારો ક્યાંથી કયા ઉમેદવારો મેદાને ઉતારશે તેની કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ એ ચોક્કસ કહ્યું છે કે તેઓ પણ ચૂંટણી લોકસભાની લડશે અને પોતાના ઉમેદવાર પણ દરેક સીટ પર ઊભા રાખશે। તો બીજી તરફ વાત કરીએ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની। મુમતાઝ પટેલ જેઓ અત્યારે ઇન્ડિયા એલાયન્સથી નારાજ છે। આ જે ગઠબંધન થયું આપ અને કોંગ્રેસનું તેનાથી તેઓ નારાજ છે, કારણ કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ છેલ્લે સુધી તેઓ લડત આપી રહ્યા હતા કે કોંગ્રેસમાંથી તેમને ઉમેદવારી મળે અને ભરૂચ લોકસભા સીટ તેઓ લડે અને જીતે। ત્યારે હવે ઇન્ડિયા ગઠબંધન પણ થઈ ચૂક્યું છે, ચૈતર વસાવાનું નામ અનાઉન્સ પણ થઈ ચૂક્યું છે। ભારત જોડો ન્યાય યાત્રામાં પણ કોંગ્રેસ અને આપના તમામ જે નેતાઓ હતા તે સાથે જોવા મળ્યા હતા, પરંતુ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ કે જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ તેમને ટિકિટ ન મળી, જેના કારણે તેઓ નારાજ થયા હતા પાર્ટીથી અને આ ગઠબંધનથી, અને તેઓએ આ જે ભારત જોડો ન્યાય યાત્રા હતી ભરૂચમાં જે ન્યાય યાત્રા આવી હતી ત્યારે તેમને નારાજગી દર્શાવી અને આ ન્યાય યાત્રાથી તેઓએ દૂરી બનાવી હતી। ત્યારે ચર્ચાઓ ખૂબ જ છે કે હવે હજુ પણ આગળ એવું વિચારાઈ રહ્યું છે, એવું કહેવાય રહ્યું છે લોકમુખે કે મુમતાઝ પટેલ જે હજી પણ જે આ ગઠબંધનથી નારાજ છે, તો ક્યાંક એવી પણ ચર્ચા છે કે મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાઈ જાય, ભાજપનો પ્રચાર કરવાનું શરૂ કરી દે। તો બીજી બાજુ જો આજના જ સમાચારની વાત કરીએ તો સુલેમાન પટેલ કે જે છેલ્લી 2 વખત તેમને કોંગ્રેસમાંથી ઉમેદવારી દર્શાવી હતી ને આજે જે જિલ્લા કોંગ્રેસ સમિતિની જે એક બેઠક યોજાઈ હતી તેમાં તેમણે એક વિરોધ દર્શાવ્યો સિમ્બોલને લઈને કે ભલે ગઠબંધન થયું હોય પરંતુ આ ગઠબંધન થયા પછી પણ જ્યારે જિલ્લા સમિતિની બેઠક મળતી હોય ત્યારે દરેક કાર્યકરો પોતપોતાના પક્ષનો ખેસ પહેરે, જેને લઈને તેમને નારાજગી બતાવીને નારાજગી બતાવ્યા બાદ એક વિડીયો શેર કર્યો અને વિડીયોમાં તેમને પણ એક પડકાર ફેંક્યો ચૈતર વસાવાને કે તેઓ પણ કાં તો ભાજપમાં જોડાશે કાં તો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે। ત્યારે ચૈતર વસાવા માટે એક તરફ છોટુ વસાવા છે જેમને તેમને માત આપવાની છે। છોટુ વસાવા જે ચૈતર વસાવાના ગુરુ પણ રહી ચૂક્યા છે, કારણ કે ચૈતર વસાવા છોટુ વસાવા સાથે જ કામ કરતા હતા અને તેમાંથી છૂટા પડીને તેમણે પોતાનું એક વર્ચસ્વ બનાવવા માટે આ પાર્ટીમાં જોડાયા। તો બીજી બાજુ હવે મહેશ વસાવા પણ છે કે જે હવે ભાજપમાં જોડાઈ ગયા છે। મનસુખ વસાવા તો ઓલરેડી પહેલેથી છે જ ત્યાં ચૈતર વસાવાને ટક્કર આપવા માટે, સાથે સાથે હવે મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ અને હવે સુલેમાન પટેલ જે આજે નામ સામે આવ્યું છે એમને પણ હવે ઉમેદવારીની વાત કરી છે, અપક્ષમાંથી ચૂંટણી લડવાની વાત કરી છે। ત્યારે દિવસે ને દિવસે જોઈ શકાય છે કે ચૈતર વસાવા માટે ક્યાંક ને ક્યાંક પડકારો ઊભા થઈ રહ્યા છે, મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, અને અગાઉ આપણે જેવી રીતે સમજ્યા તે રીતે ચૈતર
ચૈતર વસાવવા માટે ન માત્ર આદિવાસી સમાજ પરંતુ બાકીના જે સમાજના લોકો છે તેમના પણ વોટની તેમને ખાસ જરૂર છે, જેના માટે થઈને ચૈતર વસાવા પણ આ ખૂબ સારી રીતે સમજી રહ્યા છે કે તેમને ખાલી આદિવાસી વોટથી નહીં ચાલે, તેમને મુસ્લિમ વોટ પણ કવર કરવા પડશે અને બાકીની કમ્યુનિટીના જે વોટ છે તેમને પણ કવર કરવા પડશે, જેના માટે થઈને ચૈતર વસાવા અત્યારે રૂરલ જે એરિયા છે તેની પર વધારે ફોકસ કરી રહ્યા છે, ગામે ગામ જઈ રહ્યા છે, લોકોનો સંપર્ક સાધી રહ્યા છે. ત્યારે આ બધા જ પાસાઓ જોતા આપણે એવું સમજી શકાય છે કે આ 26માંથી જે ભરૂચ લોકસભા જે સીટ છે તેનું જે ગણિત જે છે તેના જે સમીકરણો છે તે ખૂબ જ ઉલઝાયેલા છે, કારણ કે દરેકને અત્યારે એકબીજાને ટક્કર આપવી છે ને પોતાની જીત સાબિત કરવી છે. ત્યારે આગામી 2024ની લોકસભા ચૂંટણીના જે પરિણામો આવશે તે જ આપણને આ પરિણામ પરથી આપણને જોવા મળશે કે આખરે ભરૂચ લોકસભા સીટ જે અત્યાર સુધી હોટ સીટ બની રહી હતી તેની પર કોની જીત થાય છે. આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.